હરીજી ભાઈ જાઉં છું. કાલ નતું કીધું કે મને કોક ડાલમાં કાળું લાગે છે એટલે હરીજી ભાઈ નક્કી કરવા જાઉં છું કે આ બે જણ ચમ કોઈ ના થયું. હરીજી નો હાથ ભાઈ ગયો તો પછી એને કોક થાવું જોવે કે અરે મફુજી અરે વિચારમ તો હું આજ આશી રાત ઊંઝો નહીં વિચાર્યા જેવું નહીં. હવે મફુજી હા મને એવું લાગે છે કે આ બે જણા રહ્યા ને હરીભાઈ જોડે ગમે તે જૂનું વેર વાળે છે. વેર વાળતા હોય કે ગમે તે હોય પણ પેલા વીમા વાળાને સોટ્યા રહેતા હતા કે અરે વીમા વાળા તો હોકસ વાટ્યા રહેતા એના જોડેથી તો હું લે પણ એ હરીભાઈ કદાચ છે ને એને બોલવા જોવે છે. કોક દાડો હોય અને કોક બોલી ગયા હોય અને આ બે જણાને યાદ રાખ્યું હોય કે આનો બદલો લેવો છે. હા કદાચ એવું હોય પણ આપણે આનો ચેડો મેલવો નહીં. હારી વાતમાં ઉતરવું છે. અને મફુજી વીમા વાળા ચમ સોટા રહેતા છે ખબર છે કે હરીજીના પૈસા કોક કરીને કેન્સલ તો ની જોડે પૈસા ના આવે. સાચું ના એવું નતું. વીમો પાસ થાય પૈસા આવે આવું વિચારતા થઈ રહ્યા. અરે પણ એ તો સારું લગાડતા હોય તો. અરે મફુજી મારી વાત સાંભળો. તમે વિચારો કે હરીભાઈ ને આરા ચોકન લઈને ગયા હતા ઉઘરાણી પટાવા ગયા હતા ને તો હોમે ઉઘરાણી વાળો હરીજીને ઓળખતોય નતો. હા અને તોય ગુંડા આયા. ગુંડાને કને માર્યા? એકલા હરીભાઈ ને. પેલા બે જણાને ગુંડા આડ્યા નહીં. મેન વિચારવાનું તો હાર્યું છે કે એટલે વિચારો કે આ જૂનું વેર છે એટલે કોક તો ગુંસળું છે જ ઓમો. અરે મફુજી અરે ત્રણ જણા હેડ્યા ને વખત હું હોમે તો મેં હરીજીને કીધું કે હરીજી મારા રંગા હેડો મારે પત્ર લેવા જવું છે પણ હરીજી આબા તૈયાર હતા પણ પેલા બે જણા ગરમ થઈ ગયા. હરીજી ના આબા દીધા. મેં પાછા વાળવા ખાસી કોશિશ કરી હતી પણ એ બે જણા જ પાછા નતા વળવા દેતા. અહીંયા ગુંડા જોડે લઈ ગયા છે ને મારી ખવરાઈ છે પણ આ માર પાછળ વાયની લાલચ શું છે હીરું જાણવું પડશે. હા અને એ જોડવા માટે મફુજી ગમે તે કરવું પડે ને તો એ કરવું છે પણ આ વાતમાં ઉતરીને આખી વાત જાણવી છે. એના માટે એક રસ્તો છે મારા જોડે. શું? વાયની આપણે સીઆઈડી ચાલુ કરો. હા હરીજી ની ધોન તમે રાખો ને પેલા બે જણા ની ભૂપેજી તમે ધોન રાખો ને મારાથી જેટલી ધોન રખા ને એટલી હું રાખું છું. પણ કોક કરીને વાયન પકડો ને હાર્યું રહસ્ય જાણો. હા કે આર્યા ગુંડા જોડે ચમ લઈ ગયા કચરિયું લાઈન ચમ ખવાર્યું અને વીમા વાળા જોડે ચમ ફરે છે. આ બધું મફુજી જાણવું પડશે. આટલી બધી મહેનત કેમ કરે છે યાર? હા અને રંગે હાથે પકડશો ને તાણી જ મોંચી ને કાર્ય મોંચી નહીં. સાચું. એટલે તેના માટે આપણે સીઆઈડી કરો. અરે ગમે એટલા હંતા આવીને ગમે આવું ચોરીનું કામ કરશે ને તો આપણાથી એના સોના નીરી પકડાઈ જાહીર. ઈ તો અમે સોરાના બક્કાતા જ હોય. હા ગમે તે ભૂલ તો કરશી જ ને એના મોટી રે. સાચું ખાલી આપણે ચેતન રહેવાનું છે. કશો વાંધો નહીં મફુજી મારા ભાગમાં જે કોમ આવ્યું છે ને હું મારી રીતે સંભાળી લેવું. અરે હું એમ ભાઈ લેવું. હા બસ તને આપણે શક ના પડવો જોઈએ હા કે અરે અમારી સીઆઈડી કરે છે એવું. સાચું ના કે એ ચેતન છે પાછા. હો સાચું જો લાગી દો કોમે હેડો તા. હા શું કરવાનું હવે 100 વાગે તો વાયકડાઈને મજો છે કે તમારી સેવા કરવા આવ્યો છું. વહેલા નાસ્તામાં શીરો બનાવ્યો ચોખ્ખા જીનો પણ આ દશમને એક મોટું શીરો મને નહીં ખવડાયો. મને તો ખાલી શીરો હુંગાડ્યો છે એટલે હાથ મારો બાજ્યો છે તારો નહીં બાજ્યો દશમન. અને મોઢા પર જેવો રૂમાલ નાખીને બેઠો છે જાણે હું મરી ગયો મને રોવાયો ને એવી રીતે બેઠો છે આર્યો. એ રૂમાલ લે મારી નહીં ગયો હું. ખીર બનાવું? નહીં ખાવી ના ખીર નહીં ખાવી ના નહીં ખાવી. મસ્ત ઇલાયચી અને દ્રાક્ષ નાખીને મને ભાવતી જ નહીં. તો હું બનાવું તાન? કોઈ નહીં. ટાઈમ તો થઈ ગયો હવે. મન તો બનાવો છો. હા હવે કેટલું બનાવશો? તમે શું બનાયા? એમ નહીં, તમે શું બનાયા? મારે એ આ સેવા કરું એટલી ઓછી છે તાણી? મેં જો કીધું તમે શું કરવા તમે શીરો ના ખાતો બિલકુલ. હા થોડું ભલે ભાવે ના પણ ખાવાનું રાખો એમ. તો અંધા હે ને કે નહીં અંધા હાથ? બાબાની વાત કરે તું કડ્યા મરી ગયો છું દશમને હરમ આગો કર્યો નહીં મન. હવે હરીભાઈ હા તો પછી મને 2000 રૂપિયા આલો તો હું ગુંદનો સામાન લેતા આવું એમ. ના મન ગુણ નહીં ભાવતો. હા ઓય દાઢે સોટી રહેશે. એવું? હા એટલે પણ ખાવું તો પડે તાણી. ના મારે નહીં ખાવું. પૈસાની હવે કેટલી વાર થાય? હા એ ભાઈનો ફોન આવશે. હા ફોન આવશે એટલે તમે તો મેસેજ નતા કહેતા કે હવે મેસેજ આવશે? પહેલા ફોન આવશે પછી મેસેજ આવશે. એવું એમ? ઓય પૈસા એક વખત આવી જાય તો પછી શાંતિ. એટલે મારા પૈસાની મને ચિંતા નહીં તમને કેમ આટલી બધી ચિંતા છે? એ ચમ ઉધડું રાખ્યું છે તમે? ચિંતા છે, મન ચિંતા છે. તમને છે ને સરપ્રાઈઝ આલવાની છે પૈસા આવે એટલે તાણી. કે શું સરપ્રાઈઝ ની વાત કરે છે? પહેલથી અડિયો સડ્યો છું તો ચિંતા થાય છે વિચારીને ચિંતા થાય છે મને. હા
તો ચા મેલું બિસ્કેટ લાવું ના હા ના તને ખવારવું શું હવે કોઈ ખાતા નહીં ખવારવું નહીં ખાવું છું એમ કહો હા હા શું કોઈ નહીં સારું હડો આરામ કરો તને હું અહીં બેઠો હો જો તમે તાર ઘેર જાવું તો હતો જરૂર નહીં હોય ને તો તમે તાર પાણી પીવું હોય ને તો મને ટવકો પાડજો હું અહીં જ બેઠો છું બાયણામાં જ હો? કેમ નહીં તમે તાર ઘેર જો હવે જાવું હોય તો વાંધો નહીં લ્યા આ મારે કશું કામ નહીં ફૂમતારજી ઓ ફૂમતારજી કયો સાલ્યા અરે બહાર તો આવો તમે પૈસા લાવો હડો એટલે આપણું કોમ પૂરું નહીં થયું હજુ સુધી ચમ પૂરું નહીં થયું એટલે કોમ અધૂરું છે અને અમારે હજુ પૈસાનું સેટિંગ થયું નહીં પૈસાનું સેટિંગ થાય ને પછી પૈસા આલશે તમને તે પૈસાનું સેટિંગ તમાર ના થાય એમાં અમારું જોવાનું અમાર તો અમારી મજૂરીથી મતલબ જો વાપરો મારી વાત કોમ તમે અધૂરું જ કર્યું છે બધાને ઉએ જે કોમ કરવાનું કીધું તું એનું કોમ તો તમે કર્યું જ નહીં લે હાથ ને પગ બે ભાગવાનું કીધું તું તમે ખાલી હાથ જ ભાજો છે પગ તો ભાજો જ નહીં હે એટલે ફૂમતાજી તમે જુઠ્ઠું ના બોલો તમે ખાલી અમને હાથ ભાગવાનું જ કીધું તું બરોબર એટલે અમે હાથ ભાજી નાખ્યો એનો મેન વાઘુજી બે જણાને હાથ ને પગ બે ભાગવાનું કીધું તું તો તમે ખાલી છે ને હાથ ઉપર જ જોર કાઢ્યું છે લ્યા બીજું કોઈ કાઢ્યું જ નહીં એટલા પગનું તો તમે એકણ બોલ્યા હતા ફોન ઉપર આપણે હાથ ભાગવાની જ વાત કરી હતી ભૂલી ના જો તમે જો ફરતા નહીં હો વાપડ મારી વાત પૈસા હવે તમને ઓછા મળશે એવું એમ ઓય પૈસા અમે 1 રૂપિયો ઓછો નહીં લેવાના કદાચ છે ને કશું એ નહીં હાલું તો હું શું કરશો કને તઈને કેહો લ્યા એટલે મજૂરમાંથી ગુંડા તમે અમન બનાયા છે અને મારી વાત ઓભળો પેલા કાકાનો તો ખાલી હાથ જ ભાજો છે તમને તો આખા ભાઈ નાખશે એ મજાક કરું છું લ્યા મજાક કરું છું વાપડ આખી ગેંગમાં તે જે કોમ કર્યું છે ને એવું કોઈ ના કરે હા એટલે મજાકની રીતે હોય પછી એમ કે એવું નહીં કહેતો ભાઈ જો જેવા તમને કડિયા કોમમાંથી ઉપાડીને લાયા હતા ને એવું કરીને મેલ્યું છે તમે એટલે હું તમને બોલું છું 50% નો માલ બનાવવાનું કીધું તું ને ખાલી 25% નો માલ બનાવીને તમે બેસી ગયા છો એટલે ઠપકો આલું છું યાર એટલા ફૂમતારજી પછી હાવખે મહિના નાખવાના હોય યાર ચી વાત કરો તમે અમે તો આ ચુકલા ગુંડા છીએ અમે હવે મજૂર છીએ કડિયા કોમના વાત સાચી છે પણ તમને હાથ ને પગ બે ભાગવાનું કીધું તું તો એનો હાથો ચમ રહી ગયો હું એમ કહું છું હા અમને થોડી બીક તો હોય ને પછી એટલે વાત સાચી છે હા તમે મને કોઈ 50,000 રૂપિયા નતા આલ્યા હો 500 રૂપિયા જ નક્કી કર્યા આપણે એક જણાના હા મને બધા થઈને ખબર છે. 2500 જ આલો તમે અમારા માલિક ના થઈ જો બરોબર 500 રૂપિયા ઓના એકલાના મને પોહોય છે બરાબર આ બધા ફેલ છે આ બધા ફેલ છે તને કહું હું હા સેન્ટિંગ માં ના ચાલી યાર આર્યા તો કે વાત કરે તું અરે ફેલ બેલ માર નહીં જોવાનું યાર 200 રૂપિયા તો વાના ચશ્મા લઈ આલ્યા 200 રૂપિયા વાના લઈ આલ્યા અચ્છે કા પાડ 200 રૂપિયા ખર્ચો કર્યો યાર તાણ મે ગુંડા તૈયાર કર્યા એ વાત કરો એવું? તો આશા આટે મેળ નહીં આવો પૈસા લીધા વગર અમે નહીં જવાના પૈસા આલવાના નથી 1 રૂપિયો તમારો રાખવાનો નહીં એટલે હાલ પૈસા જોવી યાર એટલે પણ પેલો વાઘો છૂટી પડ્યો છે યાર તો એ તમારી પ્રોબ્લેમ હે યાર મારે જોવાનું જો પૈસાનો અર્થ થઈ જાય ને તરત હું તમને આલું પૈસા બસ નહીં પાડું પૈસા હું તો જો હાલ લેતા હો જો એટલે તમે ઘેર જો હું પછી હાલવા આવ્યો એમ એમ ના જવાય યાર અમે પેલા કણ કોમ અધૂરું મેલીને આવ્યા હતા તમારું કોમ કરવા યાર ચી વાત કરો તમે ખોટી યાર મર્યાદા તોડાવો મારી એટલે સાચી વાત કરું હા કડિયા કોમમાં તમારે મજૂરી કેટલી ચાલે ઈ હોકે ગમે એટલી ચાલતી તમારું કોમ હે 250 હાલ દીધા ચાલે આમ તો દાડો જ ભરો છે તમારે તો યાર તમને શરમ આવી જો આમ પણ હું આમ તો કડિયા કોમ કર્યું તમે કર્યું કોઈ મારી વાત નહીં વાપરો. ટોકર ઉપાડ્યું લેલું સ્વાડ્યું કોઈ અરે જીગર વાળું કોમ કર્યું કેવાય શું ધૂળ જીગર વાળું કોમ કર્યું કહેવાય લે જીગર તો એકલી છે ને ઓનામાં જ ભરી છે તને કહું હું ભલે મરી ગયેલો લાગતો પણ આખે આખું મળદનું ફાડ્યું જ છે ઈ ચાણી થયો મારા કહેવાથી કે એમનેમ કોઈ થાય હા જાજો રસ્તા પર ગમે તે માણસને કહેજો થાય છોડી દે એમ આ બીજા તો ગુંડા લાવ્યો ને એ સેન્ટિંગમાં કોમમાં આવે એવા નહીં તને કહું હું. પણ તમને કીધું તો ખરા યાર કે બધા મજૂર છી આ એ તો કરિયાલું પૈસા હા તો ભાઈ પૈસાનું સેટિંગ કરો હડો હાલ એટલે હાલ નહીં થાય એવું એમ હાલ કરી દો તો સારું છે નકર પછી હું જાઉં હરીબા જોડે સાવ કરી દેવ બધું કહી દેવ કે તમે કીધું તું એને મારવાનું સાવ કરશો તો એ જીદ્દો કેસ કરશે તમારું પેન તમે જીદ્દા ફસાઈ જાઓ જેલમાં જતા રહો એ શું કરશો શું કરતા હો અરે તમે જાઓ ને અમારા અંગાત અમાર તો કોઈ હોતો નહીં એટલે હું કહું છું સમજી જો વેકણ બેહો પૈસાનો ઓળ હું કરી આલું એમ ઘડીક વાર બેહો હાલ નાલ કરશો ને પણ હા હું જઉં જ છું
હા તો એટલું કરો ને કાકા ઓયકણ જ બેહો તમે યાર બોલીને ફરી જાઓ ને યાર નહીં મજા આવતી ખરેખર નહીં ફર્યો ફરી જાય યાર બોલી નહીં ફર્યો યાર જલ્દી આવો જો હટો ફટાફટ હારું તરત આવું છું ભાઈ. બે દિલા બેહો પાણી પડ્યું છે હો પીવું હોય તો સારું ઓ તારે ડાબડી મૂઢો જે વાતનો મને શક હતો એ સાચું નીકળ્યું અને બદલો વાળવા માટે જ ગુંડા બોલાયા છે આરી વાતની જોડ મફુજીને મારે કરવી પડશે ફટાફટ. ચોકડ જાઉં મારે આ મારું દુઃખ મુકંદા જઈને કહું લ્યા આ દુશ્મન સવારે 100 વાગે તો મારા ઘેર આવ્યો છે નહીં ઊંઘવા દેતો નહીં આરામ કરવા દેતો કે નહીં નાસ્તો કરવા દેતો કે નહીં ખાવા દેતો સેવા કરવા આવ્યો છે કે શીખી લોહી પીવા આવ્યો છે કોઈ ખબર નહીં પડતી હેરાન કરીને આવ્યો છે બધા ઓ તારી કેવા શાંતિ છું જ્યાંથી દેખા એ વાઘા એટલે પેલા ઉઘરાણી આયા છે મારા ઘેર પૈસા આલવાના છે શું કર્યું કોણ એ પૈસા ઈ તો પેલું ટોલ નથી નખાયું એના ફેરાના શેના પૈસા એમાં તમારે વાઘુજીને શું લેવા દેવા લ્યા પૈસા તમારે આલવાના છે પૈસા- ટોલું તમારા ઘેર ના ખાયું છે વાઘુજી પાસે હું પૈસા માંગુ છું એવું છે ભાઈ પાંચ જ મિનિટ નહીં આવો તો કોઈ ચિંતા નહીં જો તમે તો આના પૈસાની વાત છે પેલા ગુંડા મારા ઘેર આવીને બેઠા છે ઉઘરાણી ઓહો પણ તમારે કહેવાય ના આપણે શેની આશા ઉપર બેઠા છો વીમાની આશા ઉપર આપણે બેઠા છે પણ એરા અડપીને બેઠા છીએ તારે શું કરવાનું પણ હું હવારાનો પૂછ કરું છું કે હરીભાઈ પૈસા આયા પૈસા નહીં આયા હજુજી તે કેટલી વાત થાય એક જ મિનિટ હું પૂછી દઉં ફેર એવું હરીભાઈ હા હવે તુજો મેસેજ આવ્યો મારો મોબાઈલ સાયલેન્ટ નહીં મેસેજ આવશે ને તો ખબર પડી જાય એટલે વીમા વાળો શું કર્યું એને હવે હા વીમા વાળે શું કર્યું ચિંતા ના કરો આજ નહીં આવી તો કાલે આવશે પણ આવશે ખરા પણ એમ ના ચાલે કે યાર કોકનું એટલે શું કોકનું આઈ જાય એમ તાણી અલ્યા પૈસા મારા છે ભાજીને હું પડ્યો છું મને આટલી બધી કોઈ ચિંતા નહીં તમે શું કરવા તમારું લોહી ઓછું કરો છો અમન અને મગજ નહીં 50% છે હું નહીં કહેતો તાણી 50% નહીં ઓબલ્યું હા અમારે તમને સરપ્રાઈઝ આલવાની છે હા. ઊંધી ઉતાવળ છે એમ. પૈસા આવે ને તો તમને તરત રાજી કરી દે એમ જો મારા કાકાની વગર હે. આ સરપ્રાઈઝ નમથી મને ગભરામણ થાય છે એવું કઈ જો કે શું છે લ્યા હા, એ તો કેહો તમને છે ને ગર્વ થાય અને તમે એક જ સવાલ કરશો વાહ વાઘુજી વાહ ફૂમતાડજી ખરેખર આ વસ્તુ હું છે ને 3 વર્ષ 4 વર્ષ મહેનત કરો જ નહીં તોય મન ના મળો હા. અને તમે એક કી ઝાટકે લઈ આલી એમ એવું કહો એવું કોત હવે હું કહું છું ચા બનાવું ના એટલે બનાવવાનું ના હોય તૈયાર લાવી દઈએ એનો અમે ના મારે ચા નહીં પીવી હા? મારે નહીં પીવી તો પણ માર પીવી છે ને હવે તમારી પીવી ઘેર જઈને પીતા હો. એટલે ઓયકણ અમે સાકરી કની કરવા જાશો પણ તમારે કજે કીધું યાર તમે શું કરવા તમારો ટાઈમ બગાડો તમારો ટાઈમ બહુ અમે કિંમતી છે કોઈ દાડો મેણું નહીં મારા ગળાની શોગન મને ખબર છે કે તમે ચિંતા એરી કરો છો કે કોક દાડો વાઘુજી કહી જાહે કે હરીભાઈ તમારો હાથ ભાજો તો તાણે મેં તમારી સેવા કરી હતી પણ નહીં કહું કચેરિયાની ઘોડી નહીં કહું તાણે ના કહું લે કદીએ વાવડ્યો કાચરિયું ખાવું છે એટલે ઓયકણ આપણે નજીક જ મળે છે ફૂમતે ખાટલો લાવો અને બેહો ઘડી વાર વાતચીત કરે અને ટાઈમ જાય એમ ના મને આરામ કરવા જો ઊંઘવા જો ઘડી વાર. વાતચીત તો બીજી કોઈ કરવી નહીં આપણે વીમા વાળાને ફોન કરો ફોન તો કરો પણ એક વખત મોટો લાવું મોટો હરીભાઈ બીજું કશું નહીં કજાક થઈ અને તમારી જેમ બીજા કોઈનો હાથ ભાજ્યો હોય અને એને તમારે જેવો વીમો હોય તો એના ખાતામાં જતા રહીતો હા ઈ મૂર્ખા નહીં હા? કરોડોની કંપની લઈને બેઠા છે અચબો રૂપિયા છે એના જોડે ઓય આવી ભૂલો ના કરી યાર હવે મફુજી ખાલી એટલું જાણવાનું છે કે ઓય ને ગુંડા બોલે ને હરીભાઈ નો હાથ ચમ ભાજો વીમા બદલે એમાં બદલે એટલે વાઘુજી હવારના હરીજીના ઘેર બેઠા છે વીમાના પૈસાની વાટ જોઈને વીમાના પૈસાની વાટ જોઈને વાઘુજી બેઠા છે એમ હા અને ફૂમતાઈ આયા હતા કે ગુંડા કોક પૈસા લેવા આયા છે તે વાઘુજી એમ કીધું કે વીમાના પૈસા આવશે તાણી ગુંડાને લાવી બધું થાય તમારું
હરીભાઈ નો વીમો છે, પૈસા હરીભાઈ ના છે, તો પછી ઓયાને શું લેવા દેવા? અરે મફુજી હાર્યું રહસ્ય બહુ ઊંડું છે. અરે હરીજી ગમે તે રીતે ક્ષેત્રે છે. અરે ક્ષેત્રિત છે. મેં હાલ મફુજીની વાત કરી, ગુંડાઈને બોલાયા હતા અને હરીજીનો હાથે ઈને ભગવરાયો છે. તમે ચિંતા કરશો નહીં, ઘણું ખરું રહેશે, આપણે જાણવા મળી ગયું છે. આપણે જવું છે હવે હરીભાઈ ના અહીંયા, અને હરીભાઈ ચોખ્ખે ચોખ્ખું કહી દેવું છે કે વાયને ગુંડા બોલાયા અને વાયને તમારો હાથ ભગાયો છે. હા, બાકીનું જે રહસ્ય છે ને હીરો હરીભાઈ ના મોઢેથી આપણને અભળવા મળશે. અને બધું ઓટોમેટિક બહાર આવી જાય. હા, લ્યો હેડો. હેડો. એ ફૂમતાઈ, હા એટલે હરીજીના પગ બીજા તો દબાવો. પગ તો કોઈ દબાવવા નહીં, પણ એ હરીજી આ હાથ ભાઈ ગયો એની જગ્યાએ કદાચ છે ને માથું ફૂટ્યું હોત તો કેટલા પૈસા પાસ થોત. ખરી રોક પેલા ફોન કરો કે બાપુજી યાર નહીં જાગશું હજુ સુધી. એવામાં તો એમ. ઘેર જાતા હશે, સેવા કરે છે, જુવાની ગુડ સોટ્યા છે. વાત સાચી. કીધું જુવાની ગુડ સોટ્યા છે. એટલે મફુજી હા. અમે ફાયદાની વાત જ કરો હા, એટલે તમારા ઘણો બધો ફાયદો છે પેલા આદમી. જે આપણે એવું નહીં. હા, હરીજીને હાથ ભાઈ ગયો એની જગ્યાએ કદાચ છે ને માથું ફૂટી ગયું હોત તો કેટલા પૈસા પાસ થોત એનું પૂછતો તો હું એમ. તમારે હાલ પાસ કરવો છે વીમો? મારે તો સેજ નહીં અરે બનાવી દે હાલ ફાઇલ પેલા આદમી. હોય તો પછી હું એકન બેઠો હોય હે? એમ ફોડી નાખો માથું તમારું. શું કરું? ગુંડા બોલાઈને બહારથી. અલ્યા કોઈ નહીં. ફૂમતાઈ, એ ફૂમતાઈ, તમારા ઘેર મહેમાન બેઠા છે. 4-5 મોટિયાળા હતા. એક તો પેલું ચશ્મા વાળું હતું ને, તો કોક ઉતવાળું બોલતું હતું. મને લાગે તમારા હગા છે. હગાસી એટલે વાઘુજી આપણે દવાનું છે અને બરોબર. કોક કળિયા કોમની વાતો કરતા હતા એમ. ઓવે. કોઈ સણાવાનું છે ઈ તો ઓવે. એટલે મેં જવાનું વિચાર્યું, પછી હું કીધું હું અહીં આવતો તો એટલે એ ના વળ્યો એમ. સારું કર્યું ના જાય. ઈ તો તમે મૂળ ઓળખો ના એટલે ચી રીતના તો હા, એટલે જ ને. હવે વાતમાં ટાઈમ ના બગાડ, પેલા ફેર આઈ જશે. હડો આપણે બે હા. જણ અમે રોમ રોમ કરીને આવો. હા હા કરતા હોય. કેમ કે જે તમારા સંબંધી છે, તમારા હગા છે, એ અમે નહીં ઓળખી કમ. તમને નહીં ઓળખી ક્યાં તો પછી ચોથી એને ઓળખો. હે ફૂમતાઈ કડિયા કોમ વાળા છે, કદાચ ઘર પાડવા જ નહીં આયા ને ઘર પાડવા તો થી આવી એટલે નવું બનાવવાનું હોય તો આવા તરત આવા અમે. પૂછે કે આવડતું નહીં જાણતો. ભલું થાય તમારું શું છે કોઈ ખબર પડતી નહીં. હે ત્યારે હરીજી, કરી નાખ્યો છે. હવારનો જાજો તાર તો પાણી જેવું પીધું નહીં. મેં પાણી પાવજો ભૂપતજી. પાણી પાવ. બેઠા થાઓ. તો હું એને તમારી સેવા નહીં કરી. અલ્યા, શું એની સેવા કરી છે? મારી સેવા નહીં કરી મફુજી. હાચું હાચું. જો ચા બનાવ્યો તે 10 મણ પી ગયો. પી ગયા. પછી નાસ્તો બનાવ્યો, શીરો બનાવ્યો ચોખાજીનો. ખાઈ ગયા. મને ખાલી હુંગાડ્યો હા. અને એરા ખાઈ ગયા. ઓળખો છો સારી રીતે હું અહીંયા. હે હરીજી, હા. માથા ભારે વાત તમને કરવી છે. શું માથા ભારે? તમારા લાભ માટે છે, પણ તમારે છે ને આકડું થવાનું નહીં, કાયું થવાનું નહીં, શાંત રહેવાનું છે. એવું વચન મને આલો. વચન તો બરાબર છે મફુજી, વચન હું તમને આલી દેયો, પણ વાત શું છે એ ખબર નહીં પડતી મને. આરી વાત હું કરું ને તો તમે ઝાલ્યા ના રહો. હાલ તાત્કાલિક ઝઘડો કરી નાખો, મોસમથી ભોય ધમકું મારી દો. હાલ આ ભાજેલો હાથ છે ને તો એનો ઉપયોગ કરી નાખો તમે. શું છે પણ આવું તો કેજો મન. આકડા તો જ નહીં ધોકી. ના નહીં થવું. આર્યો હાથ તમારો ભાગાવવામાં આવ્યો છે. મારો આ થોડી કને ભગવડાયો. વાઘુજી ને ફૂમતેજી શું વાત કરો ભલા આદમી. અને હીરે 4 જણા હાથ ભાગવા વાળા વંડા બેઠા છે. હાલના કીધું કે મહેમાન આયા, કેવા જતા રહ્યા તરત. એના ઘેરી ગુંડા આયા છે. ઓવે મજુરિયા. મજૂરી લેવા આવીને બેઠા છે. શું છે આ બધું લ્યા? શું છે એટલે ખાલી હવે એટલું જાણવાનું છે કે તમારા વીમો પાસ કરાવવા માટે થઈ અને વાયને તમારો હાથ ચમ ભાગવો પડ્યો. બેન મૂળ હું છે એ ખબર પડવાની છે ખાલી. એટલે ભાઈ તો મને શું ખબર લે? મેં વાયનું શું બગાડ્યું છે? મેં વાય કોઈ કીધું નહીં, કોઈ દાડો ઝઘડો કર્યો નહીં. હું વાય કોઈ મલાવડાવ્યું છે? તો પછી હીરા વીમાના પૈસાની ચમ વાઈટ જોઈ રહ્યા છે. અરે પૈસા મારા છે, એના બાના નહીં તેરા વાર જોઈ રહી. હીરે પૈસા આવે, હીરે ગુંડને હાલવાના છે. તારી ભલું થાય, તારી હાથે મારો ભાગવાનો અને પૈસા મારા હાલવાના. લે શું છે આ બધું લે? સમજાતું નહીં કોઈ. સમજા હે, શાંતિ રાખો. હવે વાત આવે છે કચેરિયાની. કચેરિયું તમને ખવડાયું, એના પછી વાયને શું શું કરાયું તમને કહો હેડો.
આ તમારે જતો રહ્યો એવું જ લાગે છે. એ તો કપાઈ દઈએ આપણે. ઓવે ઓવે હાડો 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 દવાખાને હાડો. આ કાકો દારૂ પીતા તાણી. ગળાની સોગન અમે હાથનું ના કીધું હોત ને તો તમારા બે પગે ભઈ નાખોત ને બે હાથે ભઈ નાખોત તાણી. પણ જરૂર એક જ હાથની હતી. તારી મેં વયનું શું બગાડ્યું છે? એટલે મેં કોઈ દાડો વયન કાળા ગોરા કીધા નહીં, કોઈ દાડો વયનો વિરોધ કર્યો નહીં, કોઈ દાડો વયન અંગત મેં ઝઘડો કર્યો નહીં. તો મફુજી વયને ચમ મારો હાથ બગાવરાયો હે? કેટલા અખતરા કર્યા ખબર છે મારા ઉપર? 4 અખતરા કર્યા. એમાં શું કર્યું? પહેલો અખતરો મને બાઈક હિસકાવા આયા પણ હું બચી ગયો. બીજો અખતરો ઘેર લઈ જઈને મને કરંટ હલાવાયો, એમાંય મફુજી હું બચી ગયો. ત્રીજો અખતરો આ નેરિયામાં હેડે જતા હતા અને મને ખાડામાં નાખવાની કોશિશ કરી, એમાંય હું બચી ગયો. પણ આ શેરને ગુંડા બોલાવરાયા અને મારો હાથ ભાજી નખવરાયો, એમાં હું ના બચ્યો. એમાંય બચી ગયા તમે. જેમ કે ગુંડાના વયને હાથ ને પગ બે ભાગવાન કીધું તું, પણ એકલો હાથ જ ભાજો છે એટલે બચી ગયા. કશો વાતો નહીં ભૂપતજી, કશો વાતો નહીં. મારો હાથ એકલો ભાજો છે, પગ બચી ગયો છે, પણ મફુજી એના શરીરનું એક હાડકું હાજુ નહીં રાખું. હા, અરે મોરો કરી નાખ્યો, મોરો અલ્યા ભાજી નાખ્યો લ્યા. ના તમે વચન આલ્યું છે. મફુજી હવે ચાલ્યો ના રહું હું. ના વચન ના તોડે પેલા આદમી. અરેજી હજી બધું જાણવું હોય ને તો શાંતિ રાખજો, તો તમને બધું જાણવા મળશે. શાંતિ રાખો, બધું ભૂલી જો. હાલ જોને કશું થયું નહીં. આ 2 જણા પણ આટલી બધી હદે ચમક્યા છે. વીમો મેન વસ્તુ વીમો છે. વભળો મારી વાત. અરે વીમો મારો છે, હું શું લેવા દેવા? એ ગમે તે લેવા દેવા હોય પણ હું કહું ને એટલું તમે કરો. હીરા વકણ આવે ને એટલે તમારે કહી દેવાનું કે મેસેજ પડી ગયો છે ને વીમો થઈ ગયો છે પાસ. એટલે હીરા આપો આ પોપટ ગોડ બોલ છે. આપણે એટલી ઘણા બેસી રહેવાનું છે એની વાઈટ જોઈને એના મોઢા હમ તાચીન. એવું હાલ હમણાં દૂધનું ને પાણીનું પાણી થઈ જાય. આ બાજુ અહીંયા જોડે રહેજો નક્કી હો, નક્કી. હું ખરેખર હવે અમે હોય જ છે. કંટ્રોલ નહીં કરી કહું. હશે વાતો નહીં. આ બાજુ અહીંયા તાણે અરે ભાઈ મેસેજ આવ્યો કે નહીં? મેસેજ આવ્યો મેસેજ આવ્યો? મેસેજ આવ્યો. મહેમાન શીખ જતા રહ્યા. હા મહેમાન એ તો અમે પહેલા જાતા નહીં લકણ કડિયા કોમે. કડિયા કોમ. હા 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 ઈર્યા હતા એટલે મોડો. એરા બધા અમારા જૂના ભાઈ હા, એ કલિયા કોમની જ વાતો કરતા હતા. મેં વાપર્યું તું એમ. જો ભાઈ ઓફળો મારી વાત. મારે અમે બધાને કહેવાનું હતું અને કહી દઉં છું. બરાબર? તમે વહીથી ગયા તરત મારા મોબાઈલમાં મેસેજ આવ્યો અને 5 લાખ રૂપિયા જમા થયા વીમાના. થઈ જા. એ દુખાય. કેટલા થઈ જા? વાહ ભાઈ વાહ. ખરેખર આટલું જ જોતું તું, આટલું જ જોતું તું લ્યા. એ વાહ. તમારી જ વાઈટ જોઈ રહ્યા હતા. મેં કીધું અહીંયા ના બાજુ પછી કો હાલ નાખો. દાદા. અરે બાજી જાય. ખરેખર 5 લાખ માટે તો કેટલી મહેનત કરી અમે. સાચું સાચું. આપણે સરપ્રાઈઝ પેલી હવે અમે તમને કહેતા હતા ને કે સરપ્રાઈઝ આલવાની છે. મારે જોડવી છે. જોણવી છે ને? ઓય તમારે વીમાના 5 લાખ રૂપિયા આયા ને એમાંથી ફૂમતાઈને 10,000 રૂપિયા અને મને 10,000 રૂપિયા આલવાના છે. તમે બોલ્યા હતા. સદા 10,000 નહીં. સદા 10,000 અચાણી બોલ્યો હું. એ આ વીમો પાસ થાય ને ઈ માટે તો કેટલી મહેનત કરી અમે તાણી. તમે આ ભૂલી ગયા? ભૂલી ગયા બધું. હારી જબાનથી બોલ્યા હતા, હારી જબાનથી તાણી. ચાણી બોલ્યો હું, ચાણી બોલ્યો હે. ઓહો મફુજી, આ હારી હવે બોલીને બીજું બોલી જો હવે. આ મને- બોલીને બીજું બોલી હવે. મને કોઈ ખબર નહીં લે, હું કોઈ બોલ્યો નહીં. ખાજો ગળાની સોગન. ગળાની છોકન. બરોબર, તો યાદ કરાવવું પડશે. આ લાકડા અમે લાયા તા, આ લાકડા અમે મોડી રહ્યા તાણી શું બોલ્યા તા? પટીજી કોમ આવો. હે ભૂમતાઈ, હે તમે ફોન કેમ નહીં રાખતા લે? હરીજી ફોન ના રાખવાનું એક જ કારણ છે. શું? સમજી ગયો. અમારા 2 જણાના દુશ્મનો વધી ગયા છે બરાબર. ચિયા ટાઈમે લોકેશન ઉપર મારા ઓળખા પકડીને અને હુમલો કરી દી તો પછી શું કરવાનું કહો હટો. એટલે ચિયા મૂર્ખાસી તે આપણા ઉપર હુમલો કરશી હ? એટલે ચોખે ચોખ્ખું કહી દો કે ઉઘરણિયા વધી ગયા છે, લોહી પીવી છે એટલે ભૂમતાઈ. ફોન નહીં રાખતા. ઓફળો
આપણે એક જ ગામના છે અને એક જ વાહના છે. સારી રીતે તમને ઓળખું છું હું. બરાબર? આખા ગામમાં કે આખા વાહમાં તમને કોઈ કોમ નહીં હાલતું, તોય હું કોમ આલું છું કે નહીં હાલતો. એટલે અને પૈસા પૂરતા જ આલું છું. હા એવા રખડી પડેલા નહીં ઓએ હા. તમે યાર આવું ના કરો એમ. અને અમે તમારું રાખો છો. આ લાકડા અમે રોડ ઉપર ભરીને આવતા હતા ને ગળાની સોગંદ 1500 રૂપિયા માંગતા હતા, બરોબર? અમે શું કીધું ખબર છે કે પહેલું જબાનની કિંમત હોય. અમાર ગામના હરિભાઈ સી એને અમે બોલી ગયા છે કે 1000 રૂપિયા માલવાના છે. માજાય છે 1500 ની 2000 માં માજાય છે. મને વિશ્વાસ છે. પણ એમ નહીં બોલ્યા પછી ફરા નહીં અમે એમ સમજ્યા તમે? હું એ નહીં ફરું. 1000 રૂપિયા કીધા હતા ને, લ્યો 1000 રૂપિયા બરાબર. પૂરેપૂરા ગણી લ્યો. એ તો બરોબર છે, પણ થઈ જાય 1000 રૂપિયા બીજા ઉછી ના આલો એમ. ઓએ તમે તારે આ ખેતરમાં ગમે તે કોમ હશે ને તોય કોમ કરશે, ઘેર તમારે ગમે તે કોમ હશે ને તો એ કોમ કરશે, અને લાકડા જોતા હશે ને તો લાકડા લઈ આવશે. અલ્યા ભાઈ, મારે તમને પૈસા આલવા માટે થઈને કોમ કરાવવાની જરૂર નહીં યાર, પણ પૈસા જ નહીં પડ્યા ઘરમાં શું કરવાનું કહેજો. અરે ભાઈ ઘણા કોમ કાઢ્યા હો તમારા ગળાની સોગન હોય તાણી. એટલે પેલો પ્રસંગ હતો તાણી લાકડા ચીરવાના હતા તો અમે 2 દાડાને ચીર્યા હતા હોય. છૂટી ના પડો આમ. અરે મારા કાકાની શોખન જૂઠું નહીં કહેતો યાર. 1 રૂપિયો નહીં મારા જોડે. આ ગુંજુ જોઈ લ્યો 100 રૂપિયો. એટલે ખીચામાં તો કોઈને ના હોય. વાઘુજી, જીવતે તમે પૈસા નહીં ભાડ્યા, હવે તો મરી જાવ ને તાણી પૈસા ભાડ્યો લ્યા. કંટાળી ગયો છું. દોઢું બોલે છે, પૈસા માંગે એટલે દોઢું બોલે છે. મહિના પછી મજૂરી કરવા કોણ જાહે? કમાવા કોણ જાહે? ચોઈ નહીં જવું પડે, ઘેર પૈસા આવશે. કેવી રીતના? આ હરીજી જેવા છે ખબર છે? જીવતે 1 લાખ ના અને મરે 1.5 લાખ ના છે. એવું? ઓય એટલે શી રીતના આમ? એમાં કેવું છે ખબર છે? હું નાનો હતો ને એટલે મારા કાકાએ મારા ઉપર વીમો લીધો હતો. વીમામાં કેવું હોય કે 6 મહિને કે 12 મહિને પૈસા ભરવાના આવી. તાર તો છે તાર. યા ચમ ડમ્ફર નહીં તમે? યા આલ્યા ભાઈ, સાધનની વાત નહીં કરતો યાર. મોણા ઉપર વીમો થાય તો તાણી એવું? હું મરી જાયો તો મારા પૈસા કેટલા આવશે? કેટલા? અંદાજો લગાવજો ખાલી. 50,000 ના, લાખ વધાર 2 લાખ વધાર 3 લાખ વધાર 10 લાખ વધાર કેટલા? 50 લાખ. આ હરી જે દાડા મરી જાય ને એ દાડા એના ઘેર 50 લાખ રૂપિયા આવશે અને મારો છોકરો વાપરશે લે આખી જિંદગી. એને મજૂરી કરવા નહીં જવું પડે લ્યા. એવું? ઓવે પણ ખાલી દુઃખી વાત છે કે મારા પૈસા છે ને મને જ કોમ નહીં આવી યાર. કોમ જાણી આવી એમાં પાછો બીજો રસ્તો છે કે હું મરું ના, મારો હાથ કે પગ ભાગન તો કેટલા મળે ખબર છે? 5 લાખ રૂપિયા. એ મને જીવતે કોમ આવી. હાથ કે પગ તમારો ભાઈ જાય તો 5 લાખ રૂપિયા મળે એમ? ઓવે આ ખરેખર વાઘુજી, આ મારા કાકાએ વીમો લીધો ને તેનો મને તાવ જેવું નહીં આવી લ્યા. મદદ નહીં થતો ને યાર. પૈસા ચોથી આવી? પણ તાવ આવે તો ના મળે ને. ના, તાવ કે ના મળે. એટલે હાથ કે પગ ભાગવો જોવે. અને- અને જે દાડે મારો હાથ કે પગ ભાગશે આમ 5 લાખ રૂપિયા મળશે એ દાડે તમને 2 જણા 10,000 રૂપિયા વાપરવા આલ્યો અને પાછા મારે નહીં જોતા. જો તમારું ભલું થાય તમારું. એટલે દીવો કરીને ઘર તો તમે વતાડ્યું છે. આ દીવો કરીને ઘર વતાડ્યું એ કેવા માણસને વતાડ્યું છે તમે? હે કે કરી વતાડી એવા માણસને તમે દીવો કરીને ઘર વતાડ્યું છે. એટલે શું કર્યું અમે? હા? શું કર્યું? શું કર્યું તમે? હે? આ તો હારું થાજ્યું હરીભાઈ નું કે એવું તમને નહીં કીધું કે જે મારા 50 લાખ રૂપિયા આવી એ મારો છોકરો ને પણ તમને આલ્યો તો તમે વાયન પટાઈ દ્યોત અને દાટીએ દ્યોત. એ મફુજી આ તો ચીવી વાત કરો છો? કેટલી હદે જ્યાં છો તમે? એમ નહીં, આ તો તમે ચીવી વાત કરી કે જોડે હાથ અમે ભગાયો હોય એવી. તમે ગુંડા લાયા ને તમે ભગવરાયો. ઓ વડીલ, એટલે ફોન છે તમને? એમ નહીં, ફોન છે તારી? ફોન છે? એટલે હરીભાઈ તમને વિશ્વાસ છે કે નહીં અમારા ઉપર? આ બધું તમે વિચારી બોલો એ મફુજી. ગુંડા નતા, અમારે 20,000 રૂપિયા લેવાના હતા એમ જોડે. પૂછો હરીભાઈ. એવું છે? ઓવે. ઓહો. આવી ખોટી વાતો નહીં કરવાની. અને તમે એને ઓળખતા હશો. અરે એ આ તો- બાપડા ગુંડા નતા. હું કહું એ ગુંડા નતા, એ કડિયાકોમ વાળા હતા તાણે. અને અચ્છે કાલે 500 રૂપિયા હાજરી ભરો છો તમે. હા. રૂપિયા એટલે અમે ચોકન ઈ યાર શાંતિ નું ચાલવા છે. અરે આ તો હું કહું છું. હવે આ જે જવા દો. હરીભાઈનો હાથ ભાગવા વાળા હતા ને એરા બધા. ઉભા હા. વધારે ચોપલું નહીં થવાનું. ખબર હોય ને એટલું જ બોલવાનું. હારું હેડો એરી વાત નાખો પડતી. તમારા પૈસા કેટલા લેવાના છે? હજુ એને હાલવાનું બાકી છે. એ તો એ હલાઈ દે આપણે. અરે. તને મેં કીધું નહીં લે કે તને બોલતે આવડતું હોય ને તો જ હા બોલવાનું. હા, તમારા 2500 રૂપિયા જ ભરવાના છે તાણે. 2500 રૂપિયા આલો. આ બાજુ આવો હેડો. એટલે
તમે કેવા શું માંગો છો હરીભાઈ તમને વિશ્વાસ છે કે નહીં મારું પેર છે. હા એટલે આખા દાડાનો કશો નહીં 100 વાગે આવ્યો તો પૂછો તાણી કશો વાંધો નહીં. એની આટલી સેવા કરી એ તો તમે જુઓ હા તમે સેવા કરી વાત છે સાચી એટલે છે. હવે મારી વાત કે એને કાર્ય સારું કર્યું છે એટલે 10,000 રૂપિયા એને હાલવા છે. હેડો આલી દો. હું શું કામ આડો થઉં ભાઈ? આ વાઘુજી બાપડા સવારે 100 વાગે ના હતા તે રાતના 100 વાગવા આવ્યા જુઓ. હાચું. હા પૂછો ખાલી પૂછો તાણી કશો વાંધો નહીં. પેલા માણસોને આ બોલાઈ લ્યો હેડો એને આલી હા. દેવા. અરે ભાઈ આલી દો હેડો. એના લીધે તો તમે 5 લાખ રૂપિયા ભાડ્યા છે હા. હાચું. એટલે પણ જે માણસો કે તમારા ઘેર જે મહેમાન બેઠા ને તમારા ભાઈબંધો જૂના ઈયન બોલાવો. અરે પણ એ તો અમારે 20,000 રૂપિયા લેવાના છે એન જોડે અરે એ લેવ રહી ગયું હું હેડો. હાલ એનો વ્યવહારે પટાઈ દેવરાવો છે. બધા વ્યવહાર પટાઈ દેવા છે. એકે બાકી બધા રાખવો પૈસા નહીં. હું ચૂક્યો જો તમારા- 10,000 હાલવા છે અને એનો ધણી 20,000 તમને નહીં હાલે તો 20,000 હું મારા ઘરના આલ્યો તો હેડો. વાહ ભાઈ વાહ એ શું શું છે આ બધું ફસાયા નહીં હજી ફસાયા નહીં એ તો મને ખબર છે પણ ફસાવાનું ધંધા કરે બીજું કઈ નહીં એમ 20,000 રૂપિયા હરી હાલે ને એ લઈ રહેવાના ઓય. અને 20 આય એટલે આપણે તો ચાલી ફાયદો જ છે બધી વાળા ઓને મગજ નહીં આપું ઓવે, ઓવે. ખાલી આપણે પેલા કેવું પડશે કે થોડી એ તો એક્ટિંગ કરી એમ ભણાઈ દે હા લો હેડો ટાઈમ નહીં અમારા જોડે હવે. અને તમે ત્યાં તમારા ગુંજાનો તમે રૂપિયો ખર્ચો હોય ને તો મને કહી દેજો ખર્ચો છો. મારે તમારો પૈસો રાખવો નહીં. ના ખર્ચામાં તો ખાલી કચરિયાના 2 ડબ્બા લાયા તા ઈ જ. અરે, જે થયો એ 2,500 3,000 રૂપિયા ઈ હાલ દે. એટલે 20,000 રૂપિયા તમે આલશો ને રે નહીં આલી તો મોલ દે વનક પછી હું પાછો ધાલ્યો નહીં હો તમારો હાથી એનો અરે ભાગ્ય વાહ. હોય. આપણો મારી વાત તમે તમે તો એના જેવું નહીં થાવ મારી વાત આપણો મન કહેવા જો ઈ ધણીને હું કહી દે કે ભાઈ તારામાં પૈસા હાલવાની તાકાત નહીં તારે હાલવા નહીં તારા હાથે હું વાઘુજીને પૈસા હાલ દઉં છું ભાઈ બસ જો હેડો એમ નહીં બગાડવું હોય તો પછી અમે થાય એમ નહીં બગાડવું. અરે, એમ ખાતર નહીં નાખો. મપુજી હાથ ઉપાડ્યો છે ઈયાને એમ વાત કોઈ સાચી છે નહીં એમ ના ના આપણે કશું કરવું નહીં હેડો. જો આપણે બગાડવું નહીં એમ વાદી. હરીજી ઉપર હાથ જલ્દી ઉપાડ્યો થઈને એટલે તમારા જેવું એના જેવું ના થવરાય યાર. તાણે હવે જલ્દી જો ને કે હરીભાઈ નું મૂડ ફરી ફાયદો જાય. હેડો કોળી ફટાફટ બોલાઈને આવો. નકર હમણાં ખોઈ રહ્યા હો 10 આવે છે. હારું હારું હું કહું છું હા આ 3 જણા રહ્યા ને એ પેલા 3 ઓદરા આવે ને 3 ઓદરા ઓવે. પેલા એક મોટા આડો હાથ ને કોના આડા હાથ હું તમારો માણસ છું હા હું એમ કહું છું કે મગજમાં તું વાત લેતા સમજવાનું રાખ ઓપરે સી તું સમજવાનું રાખ ડાબડી મોટો છેલ્લે એની વખત બતાવી તું તારી પર ઉતરી ગયો એ જલ્દી આવજો લે. ભૂંકો બરોબર ના ભૂંકો. વેજી વેજી ચેવું ઊંધાયા કરીને હેઠું મેલ્યું છે હે? મારો હાથ નહીં ભાગતો કોઈ દાડો મને કશું નહીં થાતું મને કામ નહીં આવતો. અરે પણ મેં તો જે સાચું હતું એ કીધું તું મને જો ખબર હતી કે આ 10મો આવવા ત્યાં કરશે જોડે રહી અને મારો હાથ નોખો કરીને ખવડાવશે લે એ પૈસા માટે થઈ અરે હરીભાઈ. પૈસો શું નહીં કરાવતો હા. હે પૈસો જે દારાઈ કરાવે છે હરીભાઈ અતા નતા કરી નાખે પૈસો. આલવાસી 10,000 આલવાસી ગુબજી ઘરમાંથી ધોકો કાઢી લાવો અરે એ મારો એક જ હાથ કાફી છે લે વાયન માટે બધોય ઓળ કરો. તમે શાંતિ રાખો એને આબા તો દો. તમારે ખાલી એટલું કહેવાનું કે અમાર જોડે 1 રૂપિયો નહીં એટલે હરી છે ને આલ દે હે વાલો થઈને ઓએ અને ઉઘરાણી કગરી કરવાની. પડવાનું કે અમારી ભૂલ થઈ ગઈ તમારા ઉપર હાથ ઉપાડ્યો એટલે આપણે હું વાયકણ છે ને થોડી દાદાગીરી કર્યો હો કશો વાંધો નહીં Acting એમ. આ રહ્યા આર્યો મારવા મતો આર્યો હતો હા? હે 20,000 રૂપિયા તમારા જોડે નતા એટલે આવું કરવાનું એમ દુખાડો. આ તો ચીવો મત. કહેજો કે પૈસા આલ છે કહેજો હરીભાઈ પછી આલે. 20,000 રૂપિયા ઘાટે મારા મફુજી કહી એ બાપુજી એરો કડિયા કામ કરે છે 20,000 ચોથી લાવે લઈ જો છે તાણી આગળ. પણ નહીં થાય એવા મારા જોડે તો પછી હરીજી આલશી પેલા સાઈડમાં હમણાં કરો. આવતા રહો કે બસ તારા પૈસા લેવાના છે ભાઈ હે તારા પૈસા લેવાના છે ઈયન મારા જોડેથી લેવાના હી અમારે લેવાના છે 20,000 તારા જોડે હોય ને લેવાના છે. એટલે કેમ હાલતો નહીં તું મારા જોડે પૈસા નહીં એટલે હાલ સેટિંગ નહીં પૈસા ના હોય તો ગુંડાગર્દી કરવાની લે એટલે પણ તમને 6 મહિનાનો વાયદો આલ્યો તો પણ તમે પાવર કરવા માંડ્યા હતા પથારી ફેવરી છે પણ પહેલા છોકરા પાવર છે, છોકરા છે હેડો. આ તો ગુંડા નહીં છોકરા છે મજૂરી હશે છોકરા નહીં આ બહુ ડેન્જર છે તમને કહું તમારા જેટલા નહીં. મફુજી એક જ મિનિટ આ ભલે છોકરા રે પણ એ હરીજીને વાયને કેટલા ધોકા સ્વાડ્યા હતા
હરીજી કેટલા સોડ્યા હતા? બાજી વગરના લગભગ 15-20 જેવા સોયા. ના ના હાથ જ સોડ્યા તા, એ સોડ્યા તા. બંધ થોક તમે લ્યા. એક મિનિટ. એટલે તમે ગયા હતા? હવે હરીજી તમે શાંતિ રાખો. એ હમણાં આવો લે લાઈનમાં. મને ઊભો થવા- હમણાં આવો. ઊભો થવા દે. એમાં ફૂજી હરીજીને કેટલો દુખાવો છે એ વાયન ખબર તો પડવી જોવે કે એ વાત સાચી છે. એટલે આપણો વાયન વધારે નહીં સોળવા, ખાલી એક એક ધોકો સોળી જોવો. ખરું ખોટું? હાચું હાચું. હા જી વાત કરો યાર તમે બોલતો નહીં. ફૂમતાજી સજા થાય બધી એમ. ખબર તો પડવી જો પણ તમે યાર વાય કરો ચમ લઈને આયા અમન જવા દો ને, હવે પટી ગયું બધું. એ, અરે બાબે તમે ધોકા શાંતિ દોડવા રાખો. પડે. એલા એને ખબર શાંતિ રાખો પડે તમે. કે સાઈડમાં રહો, એને બે જણા. છોડો તો જેટલી તકલીફ થાય છે અને આપણને પડે તો જેટલી તકલીફ થાય છે એમ અફુજી. એવું તો દોડવું પડે કે પણ અમે એના ધોકા ખાઈએ છોડો બે બે ધોકા હેડો. છોકરા સી. ફૂમતાજી એ ઓમ થા હમો થા. આપણે કેવું થાય છે બકા? ઓમાય લે. એ ઓમાય. એ હરીજી આર્યો વધારે હતો ને તમને છોડવા. મને તો હળવો ફેરવી નાખ્યો તો દશમનો એટલે મને ખબર છે પાકી. હે? હા ચિયો છોડવામાં હતો ને એ મને ખબર છે. તો કા મોત્યા ઉતરીને આયા છે. હા કેવું દુખાય છે? એ ઓમાય ઓમાય બેસ લે બેસ હોય. હેલા કાળું. હવે ચમ ઓઠા લ્યો છો? હા તું તો કળિયા કોમનો કારીગર લાગે છે. હા એટલે છોકરા સી. ઓમાય હવે આ બધું બાબા દગો કહેવાય કે અરે, ભાઈ. શાંતિ રાખો તમે. એમ નહીં. હેલે તારે ભણવાની ઉંમર છે. હા ભણવાની ઉંમરમાં તું આવી મેટર સમજાય છે? હા એ તો ભાઈ કીધું તું એટલે અભો તો કે હા એ ઓમાય લ્યા. વિનય જોડે પણ ઓમાય એ નહીં છોડ્યા એટલે હા લાવજો હવે હવે હાસે હાસુ બોલી જાજો તમે ગુંડા છો કે જગ જગ અલા, જગ. છોકરા, આખો ખેડો ને કમળો એટલા બાપુજી ખાલી એક જ ચાન્સ. ઓય લાવો ને. એ તમે બે હમણાં આવજો. એટલે કેમ? હમણાં આવો ને. હું ખાલી બધું હાલ હા, એક હા, મિનિટ એ બરાબર બનાવો છે. તમે. બસ હવે એક શબ્દ બોલતા નહીં. હા, એમ. હેલે તો જો ભાઈ અભો આર્યો છે ને. હા બોલતો નહીં, એક શબ્દ બોલતો નહીં. એ સાઈડમાં રોકીને કહે તમને પડશે. તને કને બોલાયા તો હાથ બોલજો હો. ના કે હાલ તો એક જ ધોકો છોડ્યો છે તારા બૈડા હુજવાળી નાખ છું. અરે પણ બોલ! એમને બોલાવવાનો 6 મહિનાનો વાયદો હતો કાકા એય! હા. હાસુ બોલ! હાસુ બોલ! બોલ! બાપુજી બરોબર 6 મહિનાનો વાયદો હતો. પૈસા તાર કના જોડી લેવાના હતા? માર નહીં લેવાના હોય ને માર જોડેથી લેવાના હોય. ઈયન લેવાના હતા તો પછી તે ઓયન ચમ છોડ્યું કે હેડ આ બે જણ ચમ ના છોડ્યું? એટલે હું એને તને ચાર આલ્યા હતા અને ચી વાતના તારા ભાઈથી પૈસા લેવાના ઈ કે એ એક મિનિટ હરી જ્યારે એમ ના મોને આર્યા એમ ના મોને છોકરો હા હાચું બોલ બોલ છોકરાને એનો સેવિજને ના ધમકાવો તમે. ઓય ને મારવાના હોય ને પૈસા આલ્યા તા મન હા કેટલા આલ્યા હતા 2500 રૂપિયા અમાર બધાના થઈને એવું એમ લો હરીજી હરીજી આલ્યો એ તમે હમણાં કાઢો બધા. ઊભા રહે આટલા ઊભા રહો ઊભા રહે આટલા ઊભા રહો ઊભા અરે હરીજી. ઊભા રહો વાય વાય હા, હા. વાય ઊભા રહો ઊભા રહો જી લો ચાપો ચાપો તો યન નહીં ફાવે યન નહીં ફાવે યન નહીં ફાવે હવે એક જ મિનિટ ઘણું બોલતા હતા હા ઘણું બોલતા હતા હા નેનો છે એમ. હા કઈ ના ઘણું બોલતા હતા તમે કેવું દુખાય છે મારે વીમો પાસ કરાવવો છે હા એમને ગોમન ગોમો વીમો પાસ કરાવો છો હેલ્યા આ બધા ઈકણ હતા મને મારતા હતા તાર તમે હોય ને હાથે અડાડ્યો નતો કે આકોટો કર્યો નતો અને વાયકણ તમે હોય ને થાપો દેતા લઈને આવેલા એ આટલી બધી જીગર ચોથી આવી ગઈ તમારામાં એ મગજ વાપર્યું પ્લાનિંગ હતું ઈયનું. એટલે 5 લાખ તો પાસ કરાય કે ના કરાયા? મેં કીધું તું પૈસા પાસ કરાવરાય મેં કીધું તું લ્યા હરીજી ઓયાના નામનો વીમો ખોલવરાવો અને એનો હાથ ભાઈ નાખો તમે તાર. પૈસા તમારો બાપ ભરશે. અમે ભરશે અમે. જીક તો દોઢું બોલો છો ને કામણે અરે શું વીમા ખોલો 20 રૂપિયા ગુંજામ નહીં પડ્યા હોય વાયાને. અને એ હમણાં આવો લ્યા તમે. અમે હેડી હવે અરે ભરાય હજુ પૈસા નહીં લેવાના શું મજૂરી કરો તમે? કડિયા કોમ કરીએ કડિયા કોમ કરો છો એટલે કોક તમને પૈસા આલે એટલે કોકને મારવા જતા રહો હે? અરે અમે તો ઈકણ કોમ ચાલુ જ હતું પણ હારે અમાર સાઈડ ઉપર આયા હતા સાઈડ ઉપર આયા હતા એટલે એને તમને કીધું એટલે તમે એની વાતમાં આવી ગયા હે?
કે કોકને સોડવું હોય તો કોકની કેટલી તકલીફ થાય હે તમને કોકને કીધું કે 5000 રૂપિયા આલું અને મારી નાખો તો મારી નાખો તમે પણ કાકા મોણાની કિંમત શું ભલા આદમી પેલા કણ 250 મળતા હતા ને આટલા ખાલી 5 મિનિટના 500 રૂપિયા મળતા હતા ભલે મારી વાત જે 250 મળે ને એમાં જ તમે રાજી રહો ને હીરો જ રોટલો ખો. હા ખોટા 5000 ની લાલચમાં આવી અને જેલના રોટલા તોડે એવું ના કરો તાણે ઓમો ને ઓમો તમારા માવિતરને આવી ખબર પડે કે મારો છોકરો આવા કોમ કરે છે તો અહીંયાને કેવું થાય લે હા મોઢું વતાઈ ગયો તમારા માવિતરને ચોથી મોઢું વતાઈ કે રે એના માવિતર ને કેવું લાગતું હોય કે અમારા છોકરા મજૂરી ગયા છે પણ એના મા બાપ ને હીરી તો ખબર ના હોય કે અમારા છોકરા આવા કાંડ કરે છે. વાત સાચી છે અને મફુજી અત્યારે તો પૈસાની લાલચમાં આવી અને માણસો પોતાની માણસે જ ભૂલી ગયા ભૂલી છે ગયા છે. આ કેટલા છે જોજો તાણે આ 4 ને 5 તો છે. અરે કોક 2 લાખ રૂપિયા આલવા તૈયાર થાય ને તો કોકને પટાઈ જી. વાત સાચી છે એને કહેવાય કે માણસો ભૂલી ગયા છે પછી આખી જિંદગી પસ્તો પડ્યા જેલમાં. હા પાછું ખવેલું છે સુધરી જો ને મજૂરી કરવાનું જોર રાખો ને મજૂરી નું ખો મહેનત નું ખો. અને આ અત્યારે કાયદા કાનૂન બહુ કડક થઈ ગયા છે એટલે ઓર રાશીને ફરો ને કે પાછળ પસ્તાવો. પસ્તાવાનો વારો નહીં એના હાલત બંધ થાય. હરીભાઈ કેસ કરવાનો છે હું એને બધાના નામ લખાઈ દો હેડો. એટલા મફુજી 5 જણા હાર્યા અને 2 જણા હાર્યા. હા કે 5 લાખ ની લૂંટ વાયને કરી છે ને વાયને ફાઈન રહીને કરાવરાઈ છે. બરાબર. હેડો પડ્યા 100 હડતા જેલમાં તાણે બંધ થાય. કાકા માર કાકો મને મારી નાખી ઘેર આવું ના કરો કેસ ના કરો એ કદાચ આ હરીજી મરી જાવ તો યાર વસ્તાનું શું થોત. અરે પણ ભૂલ થઈ ગઈ અમે લાલચમાં એના કામ કરી નાખ્યો હવે કદી નહીં કરીએ બસ ના પણ હારી નાના મોટી ભૂલે જ નહીં બોલા. અરે અમે માફી માંગીએ બસ માફી માંગીએ એ બેસ, તારી બેસ. તમે તો તમે કોકને બેહો લે. મારી નાખો. બેસ. તમે કોકને મારી નાખો ને પછી માફી માંગો એમ ચાલતું છે ભલા આદમી. પણ હવે કદી ભૂલ નહીં ના કરીએ તમારે ભોન થાવી જરૂરી છે. અરે કદી આવી ભૂલ નહીં કરીએ બસ કદી આવી ભૂલ નહીં કોઈ કરીએ દાડો ભૂલ નહીં કરો ના, કદી નહીં કરીએ તો ઉપડો હવે હેડો ઘર ભેળા થઈ જાઓ બધા અને મજૂરી કરવાનું રાખો. સારું સારું આ બેન પૂરાઈ ગયો. અલ્યા આપણા છોકરા જોડે આવા કામ કરાવરાવો તમે ભૂલ થઈ ગયો હારું શરમ આવે છે અલ્યા તમે શરમ આવે છે દશમનો શરમ આવે મફુજી હવે વાયા થોડાક તમે ઝાપોટો વાયા તમે ઝાપોટો હવે હવે શું સોડું હું એમ હે ના હવે બબે અડકસ છે શું સોડું હું આપણે બેવું નહીં પોલીસ વાળો દે હું કેસ કરવા જાઉં છું અને તું તો જેલમાં મરેલ્યા ઓવે હા વધ્યું છે કેટલું કશો વાતો ને હેડો સહયો અમે કરો. બરોબર છે મફુજી આવા મોરસાની કોમમાં જરૂર નહીં હો 10 વાર માટે જેલમાં જાતા. એ મફુજી ગળાની શોખન અમે તો 10,000 ની લાલચમાં આ બધું કર્યું તું અમને નથી ખબર કે આટલું બધું લોબુ થાય. અમાર મને કે હરીભાઈ નો હાથ પાકીએ 5 લાખ રૂપિયા પાસ થાય ને એટલે હરીભાઈ અમને 10,000 રૂપિયા આલી દે. અમારે બીજું તું કશું મગજમાં નતું અમારે પાપે મગજમાં નતું કે કશું નથી એમ. લાલચ હતી લાલચ મોટા મોટી લાલચ એટલે આવી લાલચો ના રાખો મજૂરી કરવાનું જોર રાખો. વાટમાં પૈસા નહીં પડ્યા મફત પૈસા નહીં મળતા આસુ અમારી ભૂલ થઈ ગઈ બસ. પરસેવાના પૈસાનું લાઈન ખો. હવે બાબુજી આજ પછી આ દશમને કોઈ કોમે મુની બોલાવું હા કદી કોમે નહીં હલાવડાવું તમને લ્યા કે તમારું કચેરી મુની કહું એ હરીભાઈ ભૂલ થઈ ગઈ ગળાની શોખન ભૂલ થઈ ગઈ હવે કોઈ દાડો આવું નહીં કરે ભાઈ. ના ભૂલ તો મારી થઈ ગઈ હવે ભૂલ હું સુધાર્યો હેડો હવે ઘર ભેળા થઈ દો. હા હેડો હવે હેડવાન કરો મોટા મોટી ભૂલ આપણે કરી છે આવું તો દુશ્મન હંગાથે ના કરાય અને હવે બોલતા ના નકર મારે કદા મરી જાહો હેડો બચી જાશો નકર 10 વર્ષની પડો તમને. અને મારા ઘરના વાગણે પગ ના મેલતા નથી પગ વાઢી નાખો હા આ તમે જેમ બચી જશો ખબર છે મને જીવ નહીં પડતો તમારા ઉપર મારો હાથ ભાગ્યો છે ને તેમાં તમે બચી જશો લ્યા વચને બોધ્યા છે એટલે એટલે કે બચી મારા ગયા. કાકાની જોગન તમારા હાથ નોખા કરી નાખો એટલે ગપોમાં હતી હું હે જેવા મોડશું છે લ્યા એ દુનિયા તમારા વાના છે તમે માજી રહ્યા છો શરમ તો તમને આપી દઉં હવે તમને એટલી ખબર નહીં પડતી કે અંગતની વાત કોઈને ના કરાવરાય. કશો વાંધો નહીં બાપુજી આજ પછી બધી બંધ થઈ ગઈ છે હવે વાશો ખુલી જી ને વાશો ખુલી ગઈ જે અંગતની વાત હશે ને એની કોઈ નાગર નહીં કરું કોઈને નહીં કોણ ના કોઈને હારી વાત અંગતની નહીં કરો ને તો જ તમારા વાતની ખમાન મજા થાય ને કે આ વાતની કોઈ દાડો તમારા ખમાન મજા થાય નહીં. લો હેડો હવે બેસી જાઓ ખાટલા. હેજી કેવા દાડા આયા છે મારે ખરેખર આ બધો સમય જોઈ અને મારા કાકાની મને એક વાત યાદ આવી ગઈ મારા કાકો મને કહેતા કે બેટા હરી વધારાનું ના બોલવું અને ઘરનું રાજ કોઈને આગળ ના ખોલવું આ ઘરનું રાજ ખોલ્યું તો હેજી મારો હાથ ભાજી જો આજ હા મારું એસબી હિન્દુસ્તાની હા